તાલુકામાં આવેલા ગોતાવટા ગામ નજીકનો કોઝવે સ્થાનિકો અને સાળંગપુર યાત્રાધામ આવતા હજારો યાત્રાળુઓ માટે મોટી મુસીબત બની રહ્યું છે। દર વર્ષે ચોમાસા દરમિયાન નદીમાં પાણી આ કોઝવે પર ફરી વળે છે, જેના પરિણામે અવારનવાર ગંભીર અકસ્માતો સર્જાય છે। આ સમસ્યાને લઈને ગ્રામજનો દાયકાઓથી પુલ બનાવવાની માંગ કરી રહ્યા છે, પરંતુ તંત્રની નિષ્ક્રિયતાને કારણે હવે તેઓએ ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે। હવે મારા ગામમાં એક કોઝવે આવેલો છે। એ કોઝવે વારંવાર ચોમાસાની અંદર વાહનો તણાઈ જાય છે અને 2 દિવસ પહેલા સાળંગપુર મંદિરની ગાડી આવી અને તણાઈ ગઈ। એમાં 3 લોકો મૃત્યુ પામ્યા છે અને જેમ કેમ કરીને 2 દિવસે બધાની લાશો બહાર કાઢી અને પૂરી મહેનત કરી અને 4ને બચાવેલ છે। અને અહીંયા વહેલી તકે પુલ બને એવી અમારી માંગ છે કે જ્યાં 5-6 ગામનું પાણી અહીં આવે છે અને જે અજાણ્યા વાહન ચાલકો આવે એને રસ્તામાં કેટલું પાણી છે એને ખબર ન હોય અને વારંવાર અકસ્માત થાય છે। ઘણા જ વર્ષોથી આ વેનનું પાણી વહે છે અને અહીંયા બ્રિજ બને તો જ વધારે અનુકૂળતા આવે એમ છે। અહીંયા 2-3 ગામના વેન ભેગા થઈ અને કોઈ નિશાની બતાવી નથી કે આટલું લેવલ છે એટલે પાણી ન ઉતરવું અને અચાનક કોઈ માણસ આવે તો તણાઈ જાય છે। એક સમસ્યા છે કે અહીંયાથી સાળંગપુર જવાનો હાઈવે અહીંથી નીકળ્યો છે। દરરોજ હજારો ગાડીઓ આવે છે, જાય છે। શનિ રવિમાં તો કઈ ગાડી ગણાઈ નહીં શકાય એટલી ગાડી આવે છે, પરંતુ જીવનું જોખમ એ છે કે ચોમાસામાં જ્યારે આ ડીપમાં ખૂબ ખેંચતાણ સાથે પાણી આવે છે અને ઘણા લોકોને અહીંયા અગવડ પડે છે, ઘણા જીવ ગુમાવે છે। પરંતુ સરકાર તરફથી અમને જો અહીંયા એક રાહત મળે કે અહીંયા એક ફસલા નાળું બની જાય તો લોકોની આવડત જે આવવા જવાની આપદા પડે છે એ આપદા ન પડે અને લોકોના જીવ ગુમાવવા ન પડે। 15-20 વર્ષથી રજૂઆત કરી પણ હજી કાંઈ આનો નિવેડો નથી આવતો અને અહીંયા અવારનવાર 2 શિક્ષકો તણાણા એને કાઢી લીધા। હમણાં તાજેતરમાં એક કાર તણાઈ એમાં 4ને બચાવ્યા, 3 જણા તો પાણીમાં તણાઈ ગયા અને કાઢી લીધા પણ એના 3 મૃત્યુ થઈ ગયા। એટલે આવું અવારનવાર બને છે તો પાણી ખૂબ પાણી આવે છે। અજાણ્યા માણસો હોય એને તો અહીંયા હજારો ગાડીઓ જાય છે।